ઉછાળો તમને જે છે તે આવતો જોવા મળ્યો રૂપિયામાં, જ્યારે 83ની પાર ફરી એકવાર આપણે નીકળ્યા છીએ અને આજે 83.22 પર ઇનફેક્ટ 8-9 પૈસા આસપાસની નબળાઈના સંકેત બની રહ્યા છે. પણ સ્ટોરી અહીંયા ખાસ એ છે, ડોલર ઇન્ડેક્સમાં સતત એસ્કેલેશન તમને આવતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિને થોડું સમજવાની કોશિશ કરીએ. આપણી સાથે શિન્હાન બેંક ઇન્ડિયાના ગ્લોબલ ટ્રેડિંગ સેન્ટરના વીપી કુનાલ સોધાણી જોડાઈ રહ્યા છે. કુનાલ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. સમજવાની કોશિશ કરીશું સતત જે અપ ટ્રેન્ડ આવી રહ્યા છે ડોલર ઇન્ડેક્સમાં તેને, અને જ્યારે હવે ડોલર ઇન્ડેક્સમાં સતત મજબૂતી આવી રહી છે, ભારતીય રૂપિયામાં જે આ બોન્ડના સમાચારો આવ્યા પછી થોડી એક સ્ટેબિલિટી જરૂર આવી ગઈ છે. તો આ બે પર્સપેક્ટિવની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કુનાલ, સૌથી પહેલા જેવી રીતે ડોલર ઇન્ડેક્સની આપણે વાતો કરીએ તો 106 ના ઉપર ઓબ્વિયસલી ટ્રેડ કર્યું. બે મેજર રીઝન છે. એક તો જે ફેડ સ્પીકર્સ છે કાફી હોકિશ રહે છે. હજી એક ફેડ હાઇક આ મહિનામાં એઝ ઇન નવેમ્બર કાં તો ડિસેમ્બર મહિનામાં એક્સપેક્ટ કરીએ છીએ. સો જે સિગ્નલ્સ આવે છે એ કાફી હોકિશ છે. સેકન્ડલી, ઓન ધ અધર એન્ડ ECBની અગર આપણે વાતો કરીએ છીએ, યુરોઝોનની વાતો કરીએ છીએ, ક્રિસ્ટિયન લેગાર્ડે જે એની સ્પીચમાં એ કાફી ડોવિશ સાઉન્ડ કરે છે. એઝ ઇન ઇન્ફ્લેશન તો રહેશે પણ ગ્રોથ, અનએમ્પ્લોયમેન્ટ એ એટલું બધું પ્રોબ્લેમ છે કે ફર્ધર રેટ હાઇક ત્યાં થવાનું બહુ મુશ્કેલ લાગે છે. એટલે ડોલરને પાછું વધારે પુશ મળે છે ઉપર જવા માટે. સો ઓલ ઇન ઓલ, કેમ કે અગર 58% ડોલર ઇન્ડેક્સમાં યુરો છે અને યુરો જ અગર નીચે આવે છે સેન્ટિમેન્ટ વાઇઝ, તો ડોલર ઇન્ડેક્સ ઓબ્વિયસલી ઉપર જશે. એ આપણે રિફ્લેક્ટ થાય છે. સો આ લેવલ્સ આપણે નવેમ્બર 2022માં જોયેલા 106 લેવલ્સ. અહીંયાથી અગર આગળની વાત કરીએ તો 106.70 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. ઇન્ટિરમ જે આપણે કહી શકીએ છીએ કે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જ્યાં ત્યાં આવી શકે છે. ઓન ધી અધર એન્ડ આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સ અગર પહેલા જોઈએ તો FPI જે ઇન્ફ્લોઝ હતા એ ઓલમોસ્ટ $22 બિલિયન હતા માર્ચથી લઈને ઓગસ્ટ સુધી. પણ અગર આપણે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો માર્ચ પછી આ એક પહેલો મહિનો આવે છે જ્યાં 11,000 કરોડનો આઉટફ્લો આપણે જોયું છે એઝ ઓફ નાઉ ટિલ ડેટ. સો સેન્ટિમેન્ટ વાઇઝ ઓલ્સો થોડું કન્સોલિડેશન ફેઝ દેખાય છે ઇક્વિટીમાં. જે ફ્લોઝ ઇક્વિટી ફ્રન્ટથી FPF થ્રુ આવતા હતા એ થોડુંક સ્ટેબલાઇઝ થશે. તો ઇનફ્લોઝ વધારે એક્સપેક્ટ કરવા માટે આઈ થિંક અહીંયા કન્સોલિડેશન ફેઝમાં તો ફ્લોઝ નહીં હોય એટલું. બ્રેન્ટ ક્રૂડ પ્રાઇસીસની આપણે વાતો કરીએ, એક સ્લો પોઈઝન જેવું એક્ટ કરે છે. અગર આપણે જોઈએ $93 પર બેરલ આવી ગયું. જે પણ આપણા ઇન્ફ્લેશન ફોરકાસ્ટ હતા એ બધા $80-85 આસપાસના ફોરકાસ્ટ છે એઝ પર ધ મોનેટરી પોલિસી એન્ડ ધી એનાલિસ્ટ, સેવરલ એનાલિસ્ટ. તો પણ હવે આ અગર ઉપર જાય છે તો ફિસ્કલ ડેફિસિટ નંબર્સ અને ટ્રેડ ડેફિસિટ નંબર્સ ઉપર ડેફિનેટલી એક ઇમ્પેક્ટ આવશે. કેમ કે હમણાં આ ઇગ્નોરન્ટ છે પણ આ મોટું બની શકે છે અગર નિયર 97-98 અગર આવે તો. અને થર્ડ આપણે વાત કરીએ ડોલર CNH પેરની, જે ચાઇનીઝ યુવાન છે એ ડેપ્રિશિએટ થાય છે 7.3 7.31 આસપાસ. અગેન બહુ લોકો એને ઇગ્નોર કરે છે પણ બ્રેન્ટ અને ચાઇનીઝ યુવાન બે વસ્તુ આપણે જોવું લાગે એ ઇમ્પોર્ટન્ટ છે. 10 year US ટ્રેજરી yieldઅગેન રેલી કરે છે. 2007માં આપણે 4.56 જોયા હતા. 2007 પછી આજે આપણે આ લેવલ જોઈએ છે. સો ઓલ ઇન ઓલ ડોલર બુલિશનેસ છે. ડોલર રૂપીને આપણે પોતે અગર કન્સોલિડેટ કરીએ આપણે વ્યૂને કે ડોલર રૂપીમાં આપણને શું લાગે, સો કંઈ ના કંઈ RBIની પ્રેઝન્સ ડેફિનેટલી આપણને દેખાય છે. જે લાસ્ટ હાઈઝ હતા ડોલર રૂપીમાં 83.28 વોઝ ધ લાસ્ટ હાઈ ઇન ઓક્ટોબર 2022. એના પછી એ લેવલ્સ ટેસ્ટ નથી થયા. સેવરલ ટાઈમ્સ આપણે ઇન્ટરવેન્શન જોયું છે અરાઉન્ડ ધોઝ લેવલ્સ. RBI ઓબ્વિયસલી લેવલ આઈ નથી કરતું, એક કન્ટેન કરવાની કોશિશ કરે છે વોલેટિલિટીને. પણ આઈ થિંક અગર આ લેવલ્સ બ્રીચ થાય છે તો મને લાગે છે 83.5 83.60 આપણે ફટાફટ જોઈ શકીએ ધોઝ લેવલ્સ. ઓન ધ લેફ્ટ સાઈડ અગર આપણે વાત કરીએ તો 82.70 82.80 ખાસો સારો બેઝ બને છે. સો આપણે જોઈએ શિફ્ટ ઓફ રેન્જ થાય છે. 81.5 to 82.5 એક રેન્જ હતી. હવે નવી રેન્જ 82.70 82.5 થી 83.60 આ એક મને નવી બ્રોડર રેન્જ દેખાય છે. સો બાય ઓન ડિપ્સ મારા માટે એઝ એન ટ્રેડર મારી સલાહ એ રહેશે. ફોર અ એક્સપોર્ટર સ્ટેગર્ડ મેનરમાં હેજ કરો એ મારી સલાહ રહેશે. એક સાથે હેજ ના કરો, ફોરવર્ડ પ્રીમિયમ્સ ઓછા છે. ફોર એન ઇમ્પોર્ટર આપણે કઈ બાર મોકો મળે છે 83ના નીચે આવવાનું, 82.70 82.80 આપણે રિસન્ટલી જોયા. તો પિક ધોઝ ઓપોર્ચ્યુનિટીઝ થોડુંક આપણે ઇમ્પોર્ટ સાઇડ હેજ કરવા માટે. સો આ મારી સલાહ રહેશે. બિલકુલ. હવે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ થોડી સ્ટેબિલિટી આજે બોન્ડના સમાચારો આવ્યા હતા તે બાદ આવી છે. હું થોડું વધારે એટલા માટે ચર્ચા કરવા માગી રહ્યો હતો બિકોઝ જે કંઈ પણ થવાનું છે હજુ તો જૂન 2024ની વાત છે કુનાલ, બટ રાઈટ. એના સેન્ટિમેન્ટ્સ જે છે તે અત્યારથી ખાસ આવવા લાગ્યા છે. તો સો જે બોન્ડમાં બ્રોડ બેઝડ આઉટલુકના હિસાબથી પણ આપણે જો ચર્ચા કરીએ તો શું તમને એવું લાગે છે કે આ તુરંત જ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવી ગઈ છે કે હજુ પણ તમને થોડું લાગે છે કે સમય લાગી શકે એકચ્યુઅલી આની ઇમ્પ્લિકેશન્સ જે છે અથવા તો ઇફેક્ટ્સ છે તે આવતા આવતા? સો આજે બોન્ડની આપણે વાત કરીએ સો ઓલમોસ્ટ જે JP મોર્ગન ઇન્ડેક્સની આપણે વાતો યસ. કરીએ ઓલમોસ્ટ $32 બિલિયન ઇન્ફ્લો
અગર આ થઈ જાય છે એન અ સ્ટેગર્ડ યસ. મેનર જે આપણે અનાઉન્સ કર્યું છે, એ વાર લાગશે ઓબ્વિયસલી. ઇમિડિયેટ નીજક રિએક્શન ડેફિનેટલી માર્કેટ આપશે બિકોઝ ઇટ્સ એન ઓપ્ટિમિઝમ. આ દર વર્ષ આપણે ડિસ્કસ કરીએ કે આપણે ઇન્ટરનેશનલાઇઝેશન થશે, બોન્ડ ઇન્ડેક્સ આપણે જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સ પણ થયું નથી. સો આ વખતે જે ફર્મ રિપોર્ટ આવી છે સામે, એ ક્લિયરલી એવિડન્ટ થઈ કે થશે જરૂર. ગાઈડલાઇન્સ પણ આવી ગઈ છે, ટાઈમલાઇન્સ પણ આવી ગઈ છે, ઓપ્ટિમિઝમ ડેફિનેટલી છે. પણ ઇમિડિયેટ રિએક્શન વોઝ જસ્ટ વન ઓફ રિએક્શન્સ. એ જે રિએક્શન હતું ઇમ્પોર્ટર માટે બહુ સારું રિએક્શન હતું, ત્યાં એક મોકો હતો ઇમ્પોર્ટર માટે. સો આઈ વુડ સે કે નિયર ટર્મ મને નથી લાગતું એનાથી કાંઈ ડેફિનેટલી ફરક પડશે. ઇટ્સ અ લોંગ સ્ટોરી. મે બી ઇટ વિલ ટેક ટાઈમ. મને લાગે છે હમણાં તો એનું કાંઈ ખાસો રિએક્શન મને પાછું નથી લાગતું આના લીધે પાછું આવવું જોઈએ. સો ઇટ વોઝ જસ્ટ અ સેન્ટિમેન્ટલ રિએક્શન. ક્લિયરલી તો આ એક પરિસ્થિતિ પણ છે કે જેના પર આપણે નજર રાખવાની રહેશે. અને સાથે સાથે જ્યારે હવે આપણે આપણી ડેફિસિટને ઓછી કરવાની કોશિશ કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં ક્રૂડ માટેના પણ ઘણા સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે કે બહારથી જ્યારે ક્રૂડ આવે છે તો તેમાં લોકલ કરન્સી અથવા તો એ બંને દેશો વચ્ચેની કરન્સીને લાવવામાં આવે. આનાથી રાઈટ. ડોલર રૂપીના જે કેલ્ક્યુલેશન્સ છે તેમાં ફંડામેન્ટલી કેટલો ચેન્જ આવી શકે, અને ઓબ્વિયસલી આની જો કદાચ ટેન્ટેટિવ ટાઈમલાઇનની પણ આપણે વાત કરવી હોય તો આ બે પર્સપેક્ટિવથી એક છેલ્લો સવાલ કુનાલ મારા તરફથી. સો આ બહુ મોટો વેલકમ સ્ટેપ છે ડેફિનેટલી. પણ આ યસ. મીડિયમ ટુ લોંગ ટર્મમાં પ્લે કરશે, ઇમિડિયેટલી નહીં. હમ. બે ત્રણ વસ્તુ મને હાઇલાઇટ કરવી છે. ઇનફેક્ટ યસ. થેન્ક્સ તમે આ સવાલ પૂછ્યું, કેમ કે થોડુંક જાગૃતતા આપવાની બહુ નીડ છે અહીંયા. કે યસ. એક તો જે કન્ટ્રીઝ આઈએનઆરમાં આપણી જોડે કરશે ટ્રેડ, સૌથી પહેલા અગર એક્સેસ આઈએનઆર એ લોકો પાસે છે તો એ એક્સેસ આઈએનઆર ક્યાં ઇન્વેસ્ટ કરશે, એ ક્વેશ્ચન છે. એના માટે આ બોન્ડ માર્કેટ ડેવલપ થવાનું બહુ મોટું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. કેમ કે અગર એઝ અ કન્ટ્રી મારે એક્સેસ આઈએનઆર મારા પાસે પડ્યા છે, અગર હું આઈએનઆરમાં ડીલ કરું છું, તો મને કાંઈ yield તો જોઈએ ને એના ઉપર જે એક્સેસ મની છે. હમ. તો દેટ ઇઝ વાય ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ડેવલપ ધ બોન્ડ માર્કેટ, જે ઓલરેડી કોશિશ ચાલે છે. આપણે જે અગર જેપી મોર્ગન ઇન્ડેક્સમાં આવ્યા અને બધી વસ્તુ થાય તો ડેફિનેટલી પોઝિટિવ સ્ટેપ છે. સેકન્ડલી આપણે અગર આ વાત કરીએ આઈએનઆર જે ઇનવોઇસિંગ આપણે બે કન્ટ્રીમાં કરીએ, તો હમણાં મારા હિસાબથી આ ઈચ કન્ટ્રી કરશે જે ટ્રેડ ડેફિસિટમાં છે. જે ટ્રેડ સરપ્લસમાં છે એ આઈએનઆર કેમ લે, એના કોઈ ફાયદો નથી આઈએનઆર લેવા માટે. સો ઈરાન છે, મે બી યુએઈ છે, સો જે કન્ટ્રીઝ ટ્રેડ ડેફિસિટમાં છે, ઈચ કન્ટ્રીઝ હમણાં આગળ આવશે એટલીસ્ટ ઇન ધ મીડિયમ ટર્મ. લોંગ ટર્મમાં જેવી રીતે બોન્ડ માર્કેટ મેચ્યોર થશે, ડેફિનેટલી અધર કન્ટ્રીઝ મેં જોઈન ઇન. સો આનો ઇમ્પેક્ટ મીડિયમ ટુ લોંગ ટર્મમાં બહુ સારો વેલકમ સ્ટેપ છે. પણ એના માટે બોન્ડ માર્કેટ ડેવલપ થવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડલી એઝ ઓફ નાઉ ટ્રેડ ડેફિસિટ કન્ટ્રીઝ જ આગળ વધશે. મને લાગે છે બીજા કન્ટ્રીઝ થોડુંક દે આર ઓલરેડી પોતપોતાના વચમાં. અને અગર આપણે ઓઇલની વાત કરીએ, હજી એક મિસકન્સેપ્શન મને લાગે છે, જે આપણે રશિયાથી અગર ઓઇલ ઇમ્પોર્ટ કરીએ, એક્ઝામ્પલ જે વચમાં વાતો ચાલતી હતી કે આપણે ડિસ્કાઉન્ટ મળે છે, 25% ડિસ્કાઉન્ટ, $25 આપણે ઓછામાં ઓઇલ આપણે લઈ શકીએ છીએ બીજા કન્ટ્રીથી. પણ ઇમ્પોર્ટન્ટ એ છે અન્ડરસ્ટેન્ડ કરવા કે ઓઇલમાં બહુ બધા વેરિયન્ટ્સ ઓફ ઓઇલ હોય. તો કેટલા પર્સન્ટ ઓફ દેટ ઓઇલ આપણે રશિયાથી ઇમ્પોર્ટ કરીએ, તો મારા હિસાબથી ઓનલી 2% ઓફ 70% ઓફ ઇમ્પોર્ટ્સ ઓફ ઓઇલ આપણે રશિયાથી કરીએ, જે પર્ટિક્યુલર ઓઇલ વેરિયન્ટ આપણને જોઈએ. સો એ બધી નાની નાની વસ્તુ જોવા માટે મારા હિસાબથી બહુ જરૂરી છે. સો એનાથી એટલું ફરક નહીં પડે ઓઇલ પ્રાઇઝીસમાં કાં તો ઇન્ડિયાની ટ્રેડ ડેફિસિટ નંબર્સમાં, કેમ કે ઓનલી 2% ઓફ ધી એન્ટાયર ગેમેટ ઓફ 70% ઓફ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એવી જગ્યાથી. સો આ બધી વસ્તુ પર્સ્પેક્ટિવ ખાલી હું આપવા માંગુ છું બધાને કે આ પર્સ્પેક્ટિવ માઇન્ડમાં રાખે, તાકી આ એનાલિસિસ કરવા માટે આપણે થોડુંક વધારે ક્લેરિટી રહે. ઓકે, તો બહુ જ સરસ રીતે હા એક ખાસ સંકેત છે કે જેને નજર કરીએ આપણે. કુનાલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા